હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજના આપણો વર્કઆઉટ છે 1-2 દિવસ પછી. અને હમણાં ચાલ્યો છું મેં ધરમપુર ચોકડી, કેમ કે મારી કાર છે ફંટી, તેને એક્સિડન્ટ થયેલું હતું. મેં છે ડ્રાઇવિંગ કરતો હતો અને ગાડીમાં ફેન્ડરને બમ્પરને હેડલાઇટ તૂટી ગયેલું છે. એટલે ફેન્ડરને બમ્પર કદાચ મળી ગયું છે, હેડલાઇટ નથી મળતી, એટલે આપણે હેડલાઇટ લેવા જવાના છે ત્યારે ધરમપુર ચોકડી લગી. તો ચાલો હમણાં આપણે જઈએ ધરમપુર ચોકડી, ત્યાંથી હેડલાઇટ લઈ લઈએ અને પછી તો આપવાની છે પાછી, જ્યાં ગાડી રિપેરમાં આપેલી છે ત્યાં. તો ચાલો આપણે જઈએ ધરમપુર ચોકડી. ફ્રેન્ડ્સ, હમણાં વાગતા હશે કંઈ 11 જેવા. તો આપણને એટલી ઠંડી લાગતી છે કે પૂછવાનું નહીં. જીવન ટુચાવે છે કરતો છું મને તો હોડી પહેરતા બી ચાલતા એમ થયું. પછી તો કહીને ચાલ્યા છે આપણે બાઇક લઈને, પછી કલોડ આપેલા છે, પછી નીકળ્યો જ છે ખાલી ઘરે 11 ચાલો અત્યારે જઈએ ધરમપુર ચોકડી ને પછી આપવા જવાનું છે. હજી મારે લાઈટ રસ્તે લટ જોડવાનો ખાલી ના આવે, રસ્તા પર આઈસર આવે. હું માણસ છે, ડ્રાઈવર પણ. આ હમણાં જરાક સુધી રહ્યો છે. ચોમાસામાં જોવાનો રસ્તાને શું હાલત હોય છે. આખા રસ્તા પર બધે પાણી પાણી થઈ રહેલું હોય. રસ્તા બી હોય, ગાડીને બધા ફાટચા પડી લાખવાનું. હવે કંઈ શોર્ટકટ પડે જવાના, હાઈવે પર જવાનું કંટાળા આવે એટલે જરાક જ છે, બહુ નથી. ચાલો જાય એટલે જ્યોતિ મોટર્સનું હેડલાઇટ આવેલા છે, જોઈ લઈએ અહીંયા મળતું છે નથી. ચાલો તો ગાઈસ, ફાઇનલી આપણને આપણી હેડલાઇટ મળી ગઈ છે. 9 વાગે એને લઈને નીકળીએ ગેરેજ પર, ગેરેજમાં આપી દઈએ. હવે આપણને પડી છે કંઈ 880 રૂપિયામાં જ્યોતિ મોટર્સ વલસાડથી. ચાલો હવે લઈને જઈએ અને ઘરે ડીકી મૂકી દઈએ. અને ગાડી ઠોકાયેલી હતી મારી રીતે. દર્શિતભાઈને બિલ્લા ભાઈ જોવા આવેલા છે ગાડી, એટલે હેડલાઇટ આપવા આવડે ડાયરેક્ટ અહીં આવ્યા કર્યો. આ ગાડી છે ને આપણે મૂકેલી છે હટ હટ ઠોકાયેલો છે સારું કેમ તો. હા ગાઈસ, આજે તમારે એવું કંઈ ઠોકાયેલું એક્સિડન્ટ થયેલું હતું મારું બરાબર. હેડલાઇટ ભાંગી નાખેલી હતી ના, ડમ્ફર ના બમ્ફર તૂટી ગયેલું છે. કંઈ નહીં બને, બની જાય ને પછી લઈ જાય. બહુ ખરાબ જગ્યાએ ગાડી મૂકી રાખી મારા ઘરે. તો ચાલો હવે જઈએ ઘરે. આપણે બની જાય ગાડી ત્યાં મૂકી દીધી લોકો, 2 દિવસમાં આપી દે એટલે આપી દઈશું. ચાલો આપણે જઈએ ઘરે હવે. તો ફ્રેન્ડ્સ, આપણે બધું ગાડી બધું સામાન આપી દીધો, કામ પતી ગયા જ આપણું. હમણાં આવેલો છે ખેતરમાં ગુલાબના ફૂલ તોડવા માટે. આટલા તોડી ગયેલા છે, હજી બાકી છે 2-4 છોડ, એને આપવાના છે. કહી ગયેલો તો આપણે તોડી મૂકજે એમ, તો તને તોડીને આપી દઈએ. આજના બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, મળીએ બીજા બ્લોગમાં. તો ચાલો, ચેનલ પર કોઈ નવા હોય એટલે શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. ચાલો મળીએ બીજા બ્લોગમાં.